જો સૌથી સારી વસ્તુ, મેં 32 વર્ષમાં બહુ લેક્ચર આપ્યા છે, પણ બધા ટટ્ટાર બેઠા છે. કારણ કે આપણે ટટ્ટાર બેસીએ એટલે 50% જે આપણો વિલ પાવર છે ને, એ બહુ જ સારી રીતે કામ કરે. ગ્રામશ્રી આપણું ઘર બહાર લખ્યું છે, બરોબર? ગ્રામ એટલે ગામડા માટેનો સંસ્કૃત શબ્દ છે, અને શ્રી એટલે લક્ષ્મી. અને આ તો તમારું ઘર જ છે. પણ કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે આઈએએસ કે આઈપીએસ બહેન હોય કે તમે લોકો કામ કરતા હોય, જે કામ કરો એમાં તમારી નિષ્ઠા મહત્વની છે. કામ પછી આવે. આપણે જે કર્મ કહીએ ને, એટલે પહેલામાં પહેલું તો બધાની કમર સીધી જોઈ એના પરથી એક સાબિત થાય કે તમે બહુ જ નિષ્ઠાપૂર્વક ઊંડાણથી કામ કરો છો. પણ છતાંય નાની નાની બીમારી આવે ને, ઘેર જઈને સાંજ પડે તમે થાકી જાઓ, કંટાળી જાઓ, ગુસ્સો આવે, બધું કરીને નીકળ્યા હોય ફરી જ બધું કરવાનું, પણ એમાં એકલી આપણી બીમારી જવાબદાર નથી હોતી. ગુસ્સો કેમ આવે કે તમે જઈને જેમ વિચાર્યું એમ ના થાય. રસ્તામાં તમને ટ્રાફિક નડ્યો, અહીંયા મોડું થઈ ગયું, કે કોઈકને ઘરમાં આવતા વાર થઈ, તમારી મદદમાં દીકરી હોય કે કોઈક હોય, એટલે તમારે એકલા હાથે કરવાનું આવે, અથવા તમારા શરીરમાં કોઈક તકલીફ હોય તો પણ પ્રોબ્લેમ થાય ને. પણ એક સમજી લેવાનું કે આજે સવારે તમે ઉઠ્યા અને આજનો તમારો જે દિવસ છે ને, એવો જ દિવસ કાલનો નહીં હોય. એટલે બહુ જ સારો દિવસ હોય એ દિવસે પણ વિચારવાનું કે કાલે સારો મળે તો સારી વસ્તુ, પણ ધારો કે આપણે ઈચ્છીએ એવો ના મળે તો જો પિત્તો જતો રહે, આમાંથી જે પિત્ત પ્રકૃતિવાળા હશે એનો પિત્તો જતો હશે. પિત્ત શબ્દ એટલે ગરમી બતાવે. અચાનક ગુસ્સો આવે ને, પાછો ગુસ્સો શાંત થઈ જાય, તો એ પિત્તો જતો રહે તો આપણે સફર કરવું પડે ને બીજાને. પિત્ત માથે ચડે, પેટની અંદર ગોળો ચડે, એટલે રાત્રે ઊંઘ ના આવે. એટલે આ જે કમર સીધી છે ને, એમાં જ એવું જ્યારે થાય ત્યારે કામ કરતાં કરતાં રસોડામાંથી સાઈડમાં જઈ અને થોડા ઊંડા શ્વાસ લઈ લેવાનો, એટલે જે પિત્ત અને વાયુ છે એ શાંત થઈ જાય. જુઓ, તમારા વગર કે મારા વગર મને કોઈ સાજા નહીં કરી શકે, તમારા વગર તમને ને મારા વગર મને કોઈ ખુશ નહીં રાખી શકે. તમે જો અખબાર વાંચતા હોય તો આજે બહુ જ સરસ દિવ્ય ભાસ્કરમાં સત્ય ઘટનાઓ છે બે, કે એક ભાઈ અને એક બેન ગામડામાં રહે. એક બેન રહે, એમનું નામ શકુંતલા બેન. હવે એ જે જગ્યાએ રહે ત્યાં આગળ પાણી ના મળે. હવે એ પાણી ભરવા ગયા પથરાળ વિસ્તારમાં, તો બીજે કોઈ પાણી ભરવા જાવ તો ગામડામાં અપમાન કરે. પાણી મળ્યું નહીં એટલે એમના હસબન્ડને ઘેર આવીને કહ્યું. એમના હસબન્ડે કૂવો ખોદવાનો ચાલુ કર્યો. પથરાળ એરિયામાં તમે 1 ફૂટ કૂવો ખોદો, મહિનાઓ થાય. એમણે થાક્યા વગર ખોદ્યો, આખા ગામવાળાએ મશ્કરી કરી, અને તોય અંદરથી પાણી નીકળ્યું, અને એ પાણી આખું ગામ પીવે છે. એવા જ બીજા જે બેન, એટલે આ કૂવો ખોદનાર ભાઈ હતા એ બાબુરાવ, અને પેલા બેન શકુંતલા બેન, એ બેને એમના ગામમાં કૂવો ખોદ્યો. એમની પણ મશ્કરી થઈ. રાત્રે ઘેર આવીને કૂવો ખોદવાનો. તમે વિચારો, આખો દિવસ તમે આ કામ કરો છો, ઘેર જઈને તમે રસોઈ કરો અને પછી કૂવો ખોદવાનો આવે તો કેટલું અઘરું છે. પણ સરસ એમણે લેખનું શીર્ષક સરસ આપ્યું છે કે પોતાનો કૂવો જાતે ખોદો. એટલે આપણા બધા માટે અત્યારે એક જ અઘરો પ્રશ્ન કે કૂવો છે, સાજા કેવી રીતે રહેવું? થાય છે ને પ્રશ્ન બધાને, સાજા કેવી રીતે રહેવું? ઊંઘ બરોબર નથી આવતી, સવારે પેટ સાફ નથી થતું, પગ દુખે છે. નાના મોટા 4-5 સવાલ જ છે ને. બાકી તો કેવું છે, દુનિયામાં જેટલી પણ બહેનો હશે એને માસિક આવે તો એ 3-4 દિવસ આ એરિયાની અંદર બ્લડ સર્ક્યુલેશન એ વેઇન અને વેન્યુઅલ્સમાં એવી રીતે થાય કે આ ભાગમાં દુખાવો થાય, હોર્મોનલ ચેન્જીસના કારણે મૂડ બદલાય, ગુસ્સો આવે, કંટાળો આવે, થાક લાગે. આ લગભગ રેન્ડમ 60 થી 70% બહેનોને થાય. આ કોમન છે. અને એમાં તમે લોકો 2 લડાઈ લડો છો, ઘરનું પણ કામ કરવાનું, અને જે કામ તમે અહીંયા કરો છો એ ભલે, પણ કંઈક કરવું તો પડે ને, હાજરી જોઈએ ને. તો એ જે 2 કે 3 દિવસ છે, તમને એવી ખબર પડે કે શરીરમાં હવે ફેરફાર થાય છે. 1 કે 2 દિવસ પહેલાં અથવા માસિક વખતે તમારું રોજનું જમવાનું બદલી નાખવાનું. તમે રોજ ધારો કે રોટલી શાક કે એવું બધું ખાતા હોય, એના બદલે ધારો કે દાળ ભાત ખાઓ, કે ખીચડી ને કઢી ખાઓ, અથવા માત્ર સૂકો નાસ્તો લઈ લો. એટલે અહીંનો લોડ ઘટી જાય. આંતરડાના કારણે ગર્ભાશય ઉપર અને આ એરિયા પર જે દબાણ આવે છે, દબાણ ઓછું થઈ જાય.
ઓટોમેટિક ફેર પડી જાય. અને એ દિવસો દરમિયાન તમને જે ચટપટું ખાવાનું મન થતું હોય, ખટાશ કે આથાવાળું, એ બધું રાત્રે નહીં ખાવાનું. બસ આ 5 દિવસ આટલું ધ્યાન રાખવાનું. કારણ કે આ જે જોવે છે એ લોકોને તો હું કદાચ એમ કહું કે એ લોકો ફ્રૂટ્સ લે કે એવું તો એમાંથી લઈ શકે, પણ તમારા બધાના બજેટમાં ફ્રૂટ્સ કે ડ્રાય ફ્રૂટ્સનો ખર્ચો અઘરો વિષય છે. હા, આપણે માનીએ છીએ એટલી બધી વસ્તુ મોંઘી પણ નથી. જે સસ્તી ખજૂર આવે એ 60-70 રૂપિયાની પેકેટ દિવસો ચાલે. કેળા તમે 1 કે 2 લો તો એ એટલા મોંઘા નથી. એ દિવસો દરમિયાન જરૂર પડે તો જમવાને બદલે ખાખરો ને કેળા પણ લેવાય. સવારમાં કે બપોરે બહુ જ વીકનેસ લાગે તો ચાવીને 1-2 ખજૂર ખવાય. જેને ખજૂર ગરમ પડતી હોય એ લોકો ગોળનો ગાંગડો અને થોડા ચણા લઈ શકે ને. પ્રશ્ન સોલ્વ થઈ ગયો ને. હવે સવારે ઘરનું કામ કરવાનું અને અહીંયા આવવા માટે કેટલા વાગે નીકળવાનું હોય તમારે બધાને? આશરે 10:15, એટલે 9:30ની આસપાસ તો તમારે રેડી રહેવું પડે. એટલે કોઈ પણ પેટની તકલીફ માટે, ધારો કે સૂતી વખતે તમે કંઈક લીધું તો પહેલું ટેન્શન એ હોય કે અહીંયા આવ્યા પછી પેટમાં તકલીફ પડશે તો. એટલે સારામાં સારું ઈસબગુલ ક્યારે પણ તમારે લેવું હોય તો 1 ચમચી જેટલું ઈસબગુલ તમે દૂધમાં કે પાણીમાં મિક્સ કરીને પી જાઓ. સાંજે પી જાઓ સૂતી વખતે, તો પેટમાં જે પણ તકલીફ છે, એસિડિટી છે, પિત્ત છે, સામાન્ય કબજિયાત છે, સારામાં સારો ઈલાજ. હવે જે લોકોને ઈસબગુલ નથી ભાવતું કે નથી લેવું તો હરડેનો પાવડર 1/2 ચમચી જેટલો, આ એટલે બતાવું છું કે તમારા કામમાં ડિસ્ટર્બન્સ ના આવે. હરડેનો પાવડર 1/2 ચમચી જેટલો તમારે સૂતી વખતે નવશેકા પાણી સાથે લઈ લેવાનો. એટલે બીજા દિવસનું તમારું રૂટીન પણ ના બગડે. હવે કોઈનું પેટ ખરાબ છે, 3-4 દિવસ રોજ લીધું, પછી જરૂર પ્રમાણે લેવાનું. જો આની ટેવ તમને પડી ગઈ તો પછી આંતરડા એનાથી ટેવાઈ જશે. તમને બધાને એમ કે તમે 4 દિવસ કામ ના કરતા, 5મા દિવસે કોઈ જલ્દી ઊભા થશે નહીં? થાય ને. એ કુદરતી છે. આપણા આંતરડા પણ આપણા જેવા જ છે. જો તમે એને ટેકો આપવાનો શરૂ કરો એટલે ધીરે રહીને જે ટેકો આપો છો એના પર આધારિત થઈ જાય. એટલે તકલીફ પડે તો આવા ઉપચાર કરવાના. બરોબર છે. આમાં બધાને ઘેર પણ નીચે બેસવાનું આવે છે ને. અને ચાલવાનું એવરેજ બધાને કેટલું આવે? કલાક જેવું આવે કે એટલું કોઈને ના આવે? કલાક ના આવે ને. વધારેમાં વધારે 10-15 મિનિટ જ ને. બરાબર. હવે આ ફેસબુક કે જે બી યુટ્યુબ જોનારા જે લોકો છે ને, એમાંથી ઘણા બધા લોકો એવા છે, સુખી લોકો, કે જે લોકોને નીચે બેસવાનું બંધ છે અને કસરત ના થવાના કારણે એમના પગ દુખે છે. પણ તમારા કેસમાં અડધું સાચું છે. તમારા પગ ફોલ્ડ થયેલા છે એટલે ઢીંચણ મજબૂત છે, પણ તમારા ઢીંચણ આમ ચાલતા નથી. એટલે તમારામાં જેને પણ પગની તકલીફ છે એ લોકોએ જો પગ સારા રાખવા હોય અને 80 વર્ષે પણ કામ કરવું હોય તો જમીને રાત્રે આંટો મારવો પડે. ઝડપથી ચાલવાનું નહીં, ધીમે ધીમે. દિવસે પણ ચાન્સ મળે તો 10-10 મિનિટ ચાલી લેવાનું. અડધો-પોણો કલાક આને ચલાવશો તો આ ફ્રી રહેશે. પલાઠીવાળું એ બહુ જ સારી વસ્તુ છે, પણ એને ચલાવવા પણ પડે ને. એટલે બંને વસ્તુ, ચાલવા પણ માંડશે અને પલાઠી તો વળે જ છે. ગેસ, એસિડિટી, પિત્ત, અપચો, માસિક દરમિયાનનો સમય, પગનો દુખાવો, કબજિયાત, આ બધી વસ્તુ આવી ગઈ. બરાબર. પણ તમારા પ્રશ્નો તમને ખબર પડશે. હું જજમેન્ટ જેટલું લેવાય એટલું લઈ લીધું. તો તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય ત્યાં બેઠા બેઠા જ બોલશો તો ચાલશે. ઊભા થવાની જરૂર નથી. કોઈ પણ એક જણ શરૂઆત કરશે એટલે બીજા પૂછવા માંડશે. બરોબર છે. બરોબર બરોબર છે. તમારે અત્યારે જે સાયકલ છે એ પૂરી થઈ ગઈ હે ને? એને તો 3-4 વર્ષ થાય ને? ઓકે, બરોબર છે. એટલે જુઓ, યુરિક એસિડ સામાન્ય રીતે છે ને પુરુષને આવે, બહેનોને બહુ ઓછું આવે. કારણ કે આપણા દેશની સિસ્ટમ એવી છે કે કામ કરવાનું છોકરાઓને આવે નહીં, હવે આવે છે. તો યુરિક એસિડ હલનચલન ઓછું એમના આવે. પણ બહેનોને માસિક બંધ થયા પછી યુરિક એસિડ આવી શકે. એટલે તમારા માટે બેસ્ટ તો છે ગળોની ગોળી. જે ગળો ઘનવટી આવે 1-1 લેવાની, પછી માફક આવે તો 2-2. ગળોની
સારી ફાર્મસીની હોય ને તો એનું એક વજન હોય, એટલે એ ધીરે ધીરે યુરિક એસિડને લેવલમાં લાવે. અને જેને પણ યુરિક એસિડ આવે, જે દાળ કઠોળ બધા જ બંધ કરવા પડે, ચીકુ પાલક બંધ કરવા પડે. આટલું બંધ કરો એટલે એક લેવલમાં આવે. પણ સાથે કઠોળ સાવ બંધ થઈ જાય તો શરીરને પ્રોટીન કેવી રીતે મળે? શરીર પ્રોટીન ઘણું બધું બનાવે, પણ તોય બહારથી જોઈએ તો સારું લાગે પછી અઠવાડિયામાં એકાદ વાર મગ શરૂ કરવાના. એટલે જેવા મગ શરૂ થાય એટલે એમાંથી થોડું પ્રોટીન શરીરને મળી રહે. એટલે આ યુરિક એસિડની અંદર સાંધા જકડાઈ જાય, હૃદયના પમ્પિંગ પર પણ અસર પડે, અને એ સિવાય પણ બ્લડની અંદર હોય. એટલે જેને ઘણાને તમે જોયા હશે ફરતા વાવાળાને અચાનક જકડાઈ જાય છે, યુરિક એસિડનો એવો જ એટેક આવે. જેને આવે એને કે અચાનક આમ જ, જેમ કે આ બેન અહીંયા બેઠા છે, પછી યુરિક એસિડનો એટેક આવે તો એ ઊભા ન થઈ શકે. જેવો ચિકનગુનિયાનો એટેક હોય એવો. હવે એ જે દુખાવો છે એ દુખાવા માટે શું કરાય? તો અડધી ચમચી મેથી, અડધી ચમચી હળદર તમારે રાત્રે પાણીમાં પલાળી દેવાનું, અડધો ગ્લાસમાં. સવારે ગાળીને પી જવાનું, ગરમ નહીં કરવાનું. બસ આ. હા, પણ હળદર પણ મિક્સ કરજો. અને અધકચરી હોય ને તો સારું, એટલે ગરમ બી ના પડે, આપણે ઉકાળવી નથી. બરોબર છે? હમણાં એ ચાલુ જ રાખો, પછી જ્યારે કરો ને ત્યારે 2-3 મહિના રાખવાની. રિપોર્ટ સુધરે એમ તમારે પેલી દવા ઓછી કરી શકો. બરોબર છે? હા, એટલે મેં કીધું ને, પમ્પિંગ, હૃદયના પમ્પિંગ પર અસર પડે. હવે શરીરનું જેટલું પમ્પિંગ હોય એની ઉપર અસર પડે ને. બીજો કોઈ પ્રશ્ન? બરોબર છે. તમારે એ જ પ્રશ્ન? ખાલી પગના? આખા હાડકા? બરોબર છે. બરોબર છે. જો બંનેનો પ્રશ્ન પગનો જ છે, પણ તમારી સાથે ઢીંચણનો પણ છે. બરોબર ને? ઢીંચણમાં તકલીફ પડે? અત્યારે નીચે બેઠા તો તકલીફ પડે? હવે જો કમરની તો બહુ જ બધી એક્સરસાઇઝ હોય. બરોબર છે? મારી પાસે મારા લિસ્ટમાં પણ બહુ બધી હોય, પણ હું લગભગ એકની એક કસરત વધારે કેમ બતાવું કે ક્યાંય પણ થઈ શકે. હું તમને અત્યારે એમ કહું કે દિવાલની નજીક આવીને કસરત કરો, પહેલામાં પહેલું તો દિવાલ ક્યાં શોધશો? અને આ કસરત અહીંયા બેઠા જ થશે. આ મણકો આપણે નીચે બેઠા હોય એક ખુરશીમાં, આમ થઈએ એટલે દબાય. હવે તમારામાં ઘસારો છે, ઘસારો થાય એટલે શું થાય કે જે નસ મણકાની વચ્ચેથી નીકળતી એની પર દબાણ આવે. દબાણ આવે એટલે આખો પગ પર પકડાય. એટલે આ સિમ્પલ કસરત છે. કરો હાથ આમ, હવે આમ કરો, હવે આમ કરો. વધારે પડતું નહીં ખેંચવાનું, અડધી મિનિટ રાખવાનું. તમને એમ લાગે કે નહીં રખાય તો છોડી દેજો, રખાય ત્યાં સુધી રાખો. રહેશે? થોડી વાર રાખો. આ જે મણકો છે ને આમ રિલીઝ થાય. કમ્પ્રેશન એટલે દબાણ, અને મણકાની વચ્ચેથી નસ નીકળે. કમરના જે મણકા હોય ને એમાંથી પગના તળિયા સુધી જાય, એટલે તળિયામાં ખાલી લાગે. બરોબર છે ને? એટલે પગ લાંબો કરવો પડે. લાંબો કરો એટલે આ નસ ફ્રી થઈ જાય. પણ તમારું કેવું છે? ઊંઘ સારી નથી આવતી ને? એવું નહીં, ઉઠો તો થાકેલા હોય ને. હા, એટલે ઉત્પાતીય જીવ છે. ઉત્પાતીય જીવ, પેલો વિચારવાળું કહેવાય. એટલે તમારા કેસમાં શું છે કે જે વાયુ, હા, ટેન્શન લે. બરોબર? એટલે આપણે દેશી ભાષામાં ઉત્પાતીય જીવ, ચિંતા બધી. એના કારણે વિચાર વાયુ થાય, પાચન બગડે, આ ગેસ બધો પગમાં ભરાય, એના લીધે તમારો આખો પગ દુખે છે. તો હવે એના માટે તો તમારે મંત્ર બોલ્યા વગર કેવી રીતે મન શાંત થશે? બરોબર ને? તમે ધ્યાન કેવી રીતે કરશો? એના કરતાં તમારા માટે સહેલું પડે સૂતી વખતે મંત્ર બોલવાનો. તમને શંકર ભગવાનનો બોલવો હોય કે બીજો કંઈ પણ મંત્ર તમને જે ગમતો, ટૂંકા મંત્ર પકડવાનો. લાંબા મંત્રમાં મજા નહીં આવે. રામ રામ બોલવું હોય તો રામ રામ, ઓમ નમઃ શિવાય તો ઓમ નમઃ શિવાય. મંત્રનો અર્થ શું? જે મનને તારે એનું નામ મંત્ર. મનને તારે એટલે આપણું મન તરેલું જ છે, પણ આપણે વિચારમાં હોઈએ એટલે ડૂબી જાય. તો એ મનના વિચારોને ધીમા કરે. તમારા વિચારો જેવા ધીમા થઈ જાય એટલે ઉત્પાદ શાંત સૂતી વખતે કરજો. તમારે આંખો બંધ કરીને અંદર બોલવાનું, માળા નહીં. માળામાં મગજ ચોંટી જશે, વિચારો બંધ નહીં થાય, પણ
બોલવાનું શરૂ કરશો ને તો મગજ ચોટશે નહીં. એટલે માળામાં શું થાય કે ઓટોમેટિક માળા ગણાય ને, એટલે ધીરે એના કરતાં તમે આ રીતે રામ રામ એ રીતે બોલો, એટલે તમે અંદર ઇન્વોલ્વ થાવ છો. અને આ કંઈ તમારું એવું કામ નથી કે આટલી વાર રામ બોલ્યા એટલે બેન તમને સાંજે 101 આપશે. તમારે ધીમે ધીમે બોલવાનું. ના, ઘણા એવું કરે છે રામ 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 રામ, આપણને કોઈ કોન્ટ્રાક્ટ નથી આપ્યો. આ બહુ નાની વસ્તુ છે, સમજો. આપણે એવી રીતે બોલવાનું, કારણ કે આ એકચ્યુઅલી તો રામ અહીંથી અહીં સુધી બધા ચક્રો એમાં ઇન્વોલ્વ થાય, પણ ફટાફટ બોલો તો ચક્ર ઇન્વોલ્વ ના થાય. એટલે સમજજો, હે ને. તો કમરનું તો તમારું આમાં આવી જશે, પણ પાચન માટે તમને દવાની જરૂર નથી, તમારા મનને શાંત કરવાની જરૂર છે. બરોબર? બીજા કોઈનો પ્રશ્ન? હા, એક મિનિટ પહેલા 1 પછી 2 પછી 3. પલોઠી નથી વળાતી. અહીંયા આવી જાઓ, નીચે બેસાશે ને, પગ લાંબા કરીને. હા, પગ લાંબા કરીને બેસો. કમર નથી દુખતી ને? હા, આવી જાઓ. કસરત કોમન છે, પણ તોય હું તમને કરાવું ને તો શું છે, સાંજે ધાણા જીરુંનો પાવડર લઈ લેવાનો, 1 ચમચી પાણીમાં ઓગાળી, હે ને, એટલે એ તરત શાંતિ. તમને અનુકૂળ આવે એમ બેસી જાઓ, પછી હું સામે બેસું, હે ને. આમ પગ લાંબા કરીને બેસજો, ચાલશે ને? હવે જો આ કસરત છે ને, મેં કાલે જ ફેસબુક પર આની પોસ્ટ મૂકી છે. આ પગ અહીંથી આમ પકડી લો, ઊંચા કરો. હવે આપણે વધારે નથી કરવા, આનાથી ઓછા કરશો તોય ચાલશે. જેને પણ પગની તકલીફ હોય ને ઊભા થઈને જોઈ લેજો. આ 0 પોઝિશન છે, નીચે લાવવાનો. 1 2 3 4 5 કરો, બસ. હવે આ ખાલી 10 થયા ને, આખો વિડીયો આવવાનો છે, રહેવા દો ઉતારવાનો. અરે ફેસબુકમાં આછો આવશે, આખો આવશે કલાકનો, ચાલુ જ છે ને. આ છે ને, તમે 10 કર્યા ને, એક વધારતા જવાનું. એટલે શું થાય, આજે 10 કર્યા, કાલે 11, પછી 12 અને 30 સુધી પહોંચાડો. તમારે નહીં કરવાનું, ખેંચાશે પગ, હે ને. તમે કરજો. જેને કમર અને ઢીંચણ દુખે છે એનાથી નહીં થાય, એકલો ઢીંચણ દુખે એનાથી થશે. ફરી કરો, કરો ફરી. એ વળશે. તમે આ ચાલુ રાખશો ને, ફરી બતાવો મને, હે ને. પરફેક્ટ. બસ જો આ 0 પોઝિશન, 1 2 3 4 5, બરાબર. સવારે 10, સાંજે 10, કાલે 11. કોઈને એમ થાય કે આપણે 100 કરી નાખીએ, ચલાશે નહીં બીજા દિવસે, બરોબર. અને એક ના બદલે 2 વધારશો તોય દુખશે, કારણ કે આ એક પ્રોસેસ છે. લિગામેન્ટ મજબૂત થતા જાય. 30 અટકી જવાનું, પછી તમને બીજા મહિને એવું લાગે તો 1 મહિનો 30 કરીને, એટલે 2 મહિના પછી વધારવાનું. ઉતાવળ કરવાની તો તકલીફ થશે. ખાલી હવે જ્યારે ઊભા થાવ ને, ત્યારે તમારે શું કરવાનું, કોઈ પણ ખુરશી નજીકમાં હોય ને, આ તમારા માટે બતાવું, આમ ઊભા થવાનું, હે ને. આની પર વજન નહીં આપવાનું. હા, બસ પકડીને ઊભા થઈ જાવ. હવે તમારો પ્રશ્ન. આપણે આ જે એક્સરસાઇઝ બતાવી ને, એ તમારે કમરમાં ચાલી જશે, હે ને. કમર માટે દુખે કે બળે? બરોબર છે. બહેરા થઈ જાય છે. જુઓ, મેં એનો વિડીયો તો મૂક્યો છે, પણ તોય જેને પણ પગના તળિયામાં ખાલી ચડે, બળતરા થાય, એને આમ મેડિકલી કહેવાય ન્યુરોપથી. પણ ન્યુરોપથી એટલે શું, કે આ જે બધા બહારના જ્ઞાનતંતુ હોય ને, એમાં કરંટ ઓછો થઈ જાય. પણ તમારું વજન વધારે હોય, હાડકાં નબળા પડે, તોય પગના તળિયામાં એવું થાય. એટલે તમને દુખે પણ છે, ખાલી પણ ચડે છે, અને બળે પણ છે. અહીંયા હાથ રાખી સૂતા સૂતા પેટથી શ્વાસ લેવાનો. તમે ખાલી જોઈ લેજો. આ શ્વાસ લીધો, આ ફુગ્ગો છે આપણું પેટ, એમ માની લેવાનું. તમે 4-5 શ્વાસ આવી રીતે લો, એટલે પગના તળિયા સુધી એની અસર થાય. આ જ્ઞાનતંતુઓમાં જેમ પાણી નીચે જાય તો આપણને ખબર પડે ને અહીંથી અંદર, એમ અહીંથી જેને તકલીફ છે એને તમને ખબર પડશે. 5 વાર આવી રીતે શ્વાસ લેવાનો, કાઢવાનો, પણ સૂતા સૂતી વખતે જ કરવાનું. રોજ 1 વધારવાનું. 10-15 થાય એટલે ચાલુ રાખવાનું. છોડી દેશો, ફાયદો ઘટી જશે. તમે રોજ જમો છો ને, રોજ અહીંયા આવો છો ને, તો રોજ જે ક્રિયા કરો છો એમાં આપણને જે તકલીફ રોજ હેરાન કરે છે, એના માટે રોજ થોડો સમય ના કાઢવો પડે ને.
તમે થોડા દિવસ કરીને કંઈ પણ વસ્તુ મૂકી દો ને, ખાલી દવા જ કેમ બધા રોજ લઈ લે છે, નુકસાન થાય તોય, કારણ કે ગળી લીધું, પણ એ ખબર નથી કે અંદર પછી રોજ તમે લો તો નુકસાન થાય. કોઈ પણ દવા તમારે રોજ શું કરવા લેવી પડે. હવે તમારો પ્રશ્ન તો હા, બરોબર છે. બરોબર છે. જો હાઇપર એસિડિટીની સાથે કનેક્ટેડ હોય ને, ચામડીના તો 100 કરતાં વધારે રોગ હોય, બરોબર. એટલે રિપોર્ટ્સમાં એલર્જી ટેસ્ટ ને બધું આવે ને, એ બધું બંધ કર્યા પછી ઘણા બધા લોકો એવા છે કે જેને તોય પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. એટલે તમારા હસબન્ડના કેસમાં માની લઈએ કે તમે કીધું એમ એમને હાઇપર એસિડિટી એ એમની તાસીર છે, તો ધાણા જીરું ને વરિયાળી એનો પાવડર સરખા ભાગે ભેગો કરીને બનાવી દેવાનો. એ એમને દિવસમાં 2 વાર આપવાનો, એકવાર સવારે એકવાર સાંજે, 1 ગ્લાસ પાણીમાં બરોબર હલાવીને. એટલે શું થાય કે એ એમના એસિડ અને પિત્તને શાંત કરે. એટલે એ એક સીધો ઘરનો રસ્તો થઈ ગયો. પણ આ સિવાય બહુ બધી વસ્તુ આવે, એકલું ઔષધ ના આવે, એમનો ખોરાક આવે, ઔષધ આવે, લગાવવાની દવા આવે, ખાવાની ગોળી આવે. અને બીજું, તમે આ બધું અત્યારે સાંભળ્યું બરોબર, પણ બધાને 2 કાન છે ને, આમાંથી બીજા કાનમાંથી ઘણી વસ્તુ નીકળી જશે. જેટલી અંદર જશે એટલી તમારા કામની. એમ મારી સામે ફી આપીને બેસનારા દર્દીઓ પણ એકની એક વસ્તુ 5-5, 6-6 વાર એમને વર્ષમાં કહી હોય ને ત્યારે ધીરે ધીરે અમલ કરે. એમાં કોઈનો વાંક નથી. આપણે બધા છે ને, અમારા જે સર હતા ડૉક્ટર, ગુરુજી એવું કહેતા કે મેન ઇઝ એ સ્લો લર્નર. આપણને નાની નાની વસ્તુ શીખતા બહુ વાર લાગે છે. ભણવાનું હોય ગમે એટલો માણસ મોટો હોય, ડૉક્ટર બની જાય, સુપર સ્પેશિયાલિસ્ટ બની જાય, નેતા બની જાય કે IAS IPS બને, પણ બેઝિક આવી નાની નાની વસ્તુ છે ને, એ વસ્તુ શીખવા માટે ડિગ્રીની જરૂર નથી, અંદર ઉતરવાની જરૂર છે. એટલે એ કોઈ પણ માણસ ઈચ્છે તો બદલાઈ શકે, ના ઈચ્છે તો ડૉક્ટર હોય તો પણ પાછા પડે, નેતા હોય તોય પડે ને, એના જેવું છે. એટલે આટલું તમારે એમના માટે કરવાનું. એ જેમ 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 ખાવાના નિયમ પાળશે એમ ગાડી દોડશે. મેં જે કીધું ને એ 2 કરો એટલે એમાં થઈ જશે, બરાબર હે ને. ના, કોલેસ્ટ્રોલમાં આ નહીં ચાલે, એની દવા જુદી આવે. સ્ટાર્ટિંગમાં દવાની જરૂર નથી, ચાલવાની જરૂર છે. તમારે તો ખાસ તમારું મગજ વધારે ચાલે ને, હે સાચું ને. એમાં કેવું, હું બધાને એક પકડું એવું નથી, પણ જે લોકોનું વધારે પડતું મગજ દોડે ને વજન ના ઉતરતું હોય, તો એના માટે અંગ્રેજીમાં શબ્દ છે સાયકિક એડેમા. વિચારોથી પણ વજન વધે, કારણ કે પાણી પર જે તમારો અનુભવ છે ને, પાણી પર હોય તોય નથી ઉતરતું. એટલે એવું નહીં માનવાનું કે ખાવાનું છોડી દીધું એટલે ગાડી પાટા પર આવશે. એમ જો આરોગ્ય વેચાતું મળતું હોત તો આ દુનિયામાં કોઈ ધનવાન માણસ દુઃખી જ ના હોત. ના મળે વેચાતું, તમને ના મળે ને એમને ના મળે. કાયદા બધાના માટે સમાન, મન બધાને એક જ સરખું આપ્યું છે. પછી એની પર આપણે જે છાપ પાડી એ પ્રમાણે આપણું જીવન છે, અને છાપ બદલવાનું કામ આપણું છે. આપણે ક્યાં જન્મ્યા, કઈ જાતિમાં જન્મ્યા, આપણો દેખાવ કેવો છે, આપણી પાસે કેટલા પૈસા છે, ડઝન્ટ મેટર. તમે આજે શું કરશો એની પર આવતીકાલ છે તમારી. તમે આજે તમારું મન શાંત કર્યું, તમે ઇવન આને રિવાઇન્ડ કરીને ફેસબુક પર જઈને સાંભળશો ને, કાલે તમારું વજન પરમ દિવસ સુધીમાં 500 ગ્રામ ઉતરી શકે છે. મારો બીજા દેશમાં પ્રોગ્રામ હતો, અને જે ભાઈ હતા એ હિન્દુ નહોતા, અને એને કંઈક મગજમાં એવું થઈ ગયું કે હું ધર્મના પ્રચાર માટે ગયો છું, એટલે મેં એને મારી બાજુમાં જ બેસાડ્યો. ત્યાંનો પ્રોગ્રામ આખો અંગ્રેજીમાં હતો. એનું 140 કિલો વજન હતું, એનું 4 કિલો વજન 3 દિવસમાં ઉતર્યું. એને મેં કંઈ જ નહોતું કરાયું, કોઈ ડાયટ નહીં, ખાલી શાંતિથી એ જે ક્રિયા બીજાને હું કરાવતો એ ક્રિયા કરતા. એટલે બરોબર સમજજો, એકલો ડાયટ પકડ્યો, એકલી કસરત પકડી, કે એકલું તમે ઔષધ પકડ્યા, નહીં ચાલે. એક સિસ્ટમ છે, સિસ્ટમ જોડે જ્યાં સુધી આપણે ના જોડાઈએ ત્યાં સુધી આપણે જેને પરિણામ માનીએ છીએ એ પરિણામ નહીં આવે. અને તમે અહીંયાથી બરોબર સમજજો, તમને અહીંથી કેટલા પૈસા મળે છે પછીની વાત છે. તમે જુદી જુદી ઓફિસમાં જઈને જુઓ કે લોકો જે કામ કરે છે, અને તમે જે નસીબદાર છો. અમારે પણ કેબિન છે બરોબર, ભલે સામે જગ્યા છે, તમારી કેટલી મોટી કેબિન છે, આટલામાં જો ને તમે, તો આટલામાં કામ કરવાની કેટલી મજા આવે. વગર એસી, અહીંયા એસી જેવી ઠંડક છે, બધી બાજુથી હવા આવે છે,
વૃક્ષોના છાંયડામાં છો, તો આ એક મોટામાં મોટી ભગવાનની કૃપા છે ને. જે મળે એ તમારું જીવન ચાલે છે ને. બાકી બહુ બધા લોકો એવા છે કે 12 કલાક નોકરી કરે, એના ખાતામાં કદાચ લોન નહીં હોય, ડિપોઝિટ હશે, પણ એ લોકો દુખી ઘેર આવીને સૂઈ જાય છે. બરોબર છે? એટલે બીજાનું જોઈ અને એમ ના માનશો કે ત્યાં સુખ છે. એટલે જ્યાં છો ત્યાં તો બહુ સારું છે, પણ એનો મતલબ એવો નથી કે તમે જ્યાં છો ત્યાં હું અટકી જવાનું કહું છું. કોઈને એમ લાગે કે મારે કંઈક કરવું છે, કંઈક લખવું છે, કે ચિત્ર દોરવું છે, કે સંગીત, તો તમારી પાસે જે ટાઈમ મળે છે એમાં તમે કરી શકો છો ને. પણ હું જનરલ વાત કરું છું એક, કે આપણે જ્યાં હોઈએ ત્યાં કોઈ દિવસ અફસોસ ના કરો. જ્યાં છો આ ઘડીએ તમને જે આનંદ મળે છે એ તમે લો. હવે કોઈ સાંજે થાય, બરોબર, ખટાશ બંધ છે. જો સાંભળો, સરસ. હું ગુસ્સો કરું એટલે સામેવાળા કરે છે. તમારો શરીર, તમે ખટાશ ખાઓ એટલે એના માટે તમે કર્યો ગુસ્સો, એટલે શરીર રિએક્શન આપ્યું. તમે ટામેટા ખાધા, કદાચ તમે બી કાઢી નાખા તો ખંજવાળ નહીં આવે, પણ બી સાથે ખાધા તો આવશે. દહીં છાશ લીધું આવશે. સંતરા, મોસંબી, સફરજન, પાઇનેપલથી એ કદાચ આવી શકે, વધારે હોય તો. બરાબર? એ તમારા માટે બેસ્ટ શું છે? ચામડી તો ડ્રાય થતી નથી ને, થાય છે? હા, તો એની પર તમારે કોપરેલ લગાડવાનું. બરાબર છે? અને ખાવામાં કંટ્રોલ કરવાનો. એટલીસ્ટ એવું કંઈ ખાવું હોય તો દિવસે ખાવાનું, રાત્રે નહીં. એટલે ઓટોમેટિક પ્રોબ્લેમ સોલ્વ. બરાબર છે? હવે માઇગ્રેન, હમ कुछ नहीं सूखा है, आप चीजें भूल जाते हो, चीजें नहीं भूलते ना. सुनो, माइग्रेन मतलब क्या है? स्वभाव से भी जुड़ा है, पित्त से भी जुड़ा है. जिसको हम पित्त बोलते हैं ना, वो पित्त ऊपर चढ़ता है. पर माइग्रेन किसको होता है? समझो कि पूरे फ्लैट में 25 लोग रह रहे हैं, तो जिनके घर की चाबी, सबकी चाबी आपके पास रख के जाते हैं तो आप माइग्रेन वाले हैं. जो सबकी चिंता करता है उसको माइग्रेन होता है. बरोबर समझो, मैं मजाक नहीं कर रहा हूं. सही है ना? जो ज्यादा दूसरे की चिंता करनी है, मैं इधर आया ना, पर वहां जाने के बाद आपकी चिंता करूंगा तो मुझे भी माइग्रेन हो जाएगा. तो इतना समझ लो कि आप जहां बैठे हो वहां से आपका मन कहीं और चला गया तो माइग्रेन मेरे से भी ठीक नहीं होगा. खुद की चिंता पहले करो, बाद में दूसरे की करो. आपका माइग्रेन है, उसकी गोली आपको खानी पड़ती है ना, तो ये समझ लो. अरे 3 नहीं 6 खानी पड़ेगी तो भी नहीं होगा. हाँ, आप अपने आप को समझो, माइग्रेन को नहीं समझो. क्योंकि नसें सूख जाती है तो मेमोरी लॉस होता है और कई सारे प्रॉब्लम होते हैं. आपको नसें सूख नहीं गई है, आपका नसें जो है वो ऐसे हो जाती है ना. तो ये बदलना शुरू करो, खुद की चिंता करो. उसके लिए कितनी बार कोई भाषण देगा? सही है ना? हाँ, उसमें क्या है, सबसे अच्छा उपचार जो है ना, प्राणायाम भी नहीं. जैसे बैठे, जहां बैठे हैं वहां लंबी सांस, जैसे ही लंबी सांस ली, वहां से जो विचार मन के अंदर आया था, जिसने आपको परेशान किया, वहां से हट जाएगा. 10-11 लंबी सांस ले ली, आराम से सांस ली और सांस निकाली. 1 मिनट ही ऐसा किया तो वो जो पित्त वायु है वो इधर से नीचे उतर जाएगा, ऊपर चढ़ रहा है तो. और शाम का जो खाना है उसमें खटाई कभी मत लो, आथे वाली चीज मत लो. बरोबर है? सिंपल फूड रात को खाओ. हाँ, जो भी खाना खा रहे हो सादा खाओ. पंजाबी भी मत खाओ रात को, है ना. हो सके पतली दाल खाओ. हाँ हाँ, वायु जितना कम होगा उतना ये शांत रहेगा. विचार वायु कम होगा तो नसें फिर से ठीक हो जाएगी. पक्का? ठीक है ना?
देखो हमारे पास भी औषध है, सुनो, हमारे पास भी औषध है, पर मैंने इधर क्यों नहीं बोला कि फिर कई लोग ऐसे हैं कि वो पूरी जिंदगी खाते हैं, इसलिए मैं इधर नहीं बोला। आप समझे ना? तो आप आओगे बाजू में, मैं आपकी फीस नहीं लूंगा, मैं लिख के दे दूंगा, है ना? टाइम लेके आ जाना तो लिख देंगे, दवाई के पैसे खाली वहां से वो ले लेंगे, ठीक है? हाँ, ये बहन को बताना, वो कर देंगे, है ना? फ्रोजन शोल्डर છે, હા। જુઓ તમારા, સાંભળો સાંભળો, હવે અમે 5 જ મિનિટ છે। એમના મમ્મીને ફ્રોઝન શોલ્ડર છે, આપણે ફ્રીઝ કહીએ ને, ફ્રીઝ એટલે ઠંડુ, ફ્રોઝન એટલે જકડાઈ ગયેલું, બરાબર? ઠંડી વસ્તુ હોય ને ઠંડક બતાવે છે। તો સૂતી વખતે એમને દિવેલ છે ને એ નવશેકા પાણી સાથે થોડા દિવસ લેવાનું, 21 દિવસ, 1 જ ચમચી। સૂતી વખતે ન લેવું હોય તો સવારે બ્રશ કરીને ચામાં, દૂધમાં કે પાણીમાં, બરાબર છે? અડધો કલાક પછી કંઈ ખાવું હોય તો ખાવાનું। ઉપચાર માટે હું આટલું બતાવી શકું, કારણ કે એમને જોયા વગર અહીં કસરત મારાથી ના બતાવાય। હા, તો એમનો ફિઝિયો ચાલુ રખાવડાવો અને જોડે આ કરાવડાવજો, બરાબર છે? બીજા કોઈનો પ્રશ્ન? બરોબર, માથું હલે તો બરોબર છે। તમને છે ને પોઝિશન બદલાય ત્યારે ચક્કર આવે, આમ થાય તો આવે, બરોબર? પછી સવારે સૂતા ને ઊભા થાવ તો આવે, એને અંગ્રેજીમાં કહેવાય પોઝિશનલ વર્ટિગો, બરોબર છે? પણ વર્ટિગોના કારણ બહુ બધા હોય। અત્યારે તો કેવું છે, જો ગરદનનો મણકો દબાતો હોય તો પેલી જે હાથની કસરત હમણાં બતાવી ને, એકલી જ કરજો, બીજા કારણ આમાં ખબર ના પડે, કારણ કે 3-4 તો કોમન કારણ હોય। એની દવા અંગ્રેજી તો એક સામાન્ય રીતે એક જ આવે, પણ આમાં તો આયુર્વેદ નેચરોપેથી પ્રમાણે તો એના કારણ શોધવા પડે, પછી ઈલાજ બતાવાય। પણ ઘણી બધી વાર દબાણ થતું હોય એના કારણે પણ આવે, નસ દબાતી હોય ને ગરદનની તો પણ આવે। જુઓ, શરીરની બીમારી એનું સોલ્યુશન ઔષધથી આવે, ખાવા પીવાથી આવે। મનની બીમારી નહીં, મનની અશાંતિ, મનની બીમારી ગણીએ તો હું પણ એમાં આવી જાઉં। આપણું મન ફ્રીક્વન્સી છોડે એટલે મનની અશાંતિ, ફ્રીક્વન્સીમાં આવે એટલે મનની શાંતિ। તો એ જે વેવ્સ કે ફ્રીક્વન્સી છે એ જેવી ડાઉન થાય એટલે આપણને ખબર પડે, આપણો મૂડ જવા માંડ્યો, આપણને થાક લાગવા માંડ્યો, આપણું મોઢું બગડી જાય અમુક માણસને જોઈને, આપણને ના ગમે, કારણ કંઈ ના હોય, આપણને ના ગમે, આપણો ગમો અણગમો એવું બધા સાથે થતું હોય। તો એ આપણો મૂડ ગયો, હવે એને પાછો કેવી રીતે લાવો? તો રસ્તા છે આપણી પાસે, તમારી પાસે, મારી પાસે, તમારી પાસે। જે રસ્તો હાથ વગો છે એ રસ્તો તમે કરો તો ના તમને આયુર્વેદની જરૂર પડે, ના અંગ્રેજી દવાની જરૂર પડે। કસરત તો આખો દિવસ કરો છો, ચાલવાનું તમે કહી દીધું કે સૂતી વખતે તમે થોડું થોડું ચાલો એટલે ગાડી પાટા પર, બરોબર છે? આપણને દુઃખ પડે એટલે આપણે એમ કહીએ કે ભગવાન મારી સાથે કેમ આવું કરે છે, એવું તો બધા કહે છે। દુનિયાના બધા માણસ એકલા પડે એટલે ભગવાનને એ જ ડાયલોગ કે મારી સાથે આવું કેમ થાય છે, બરોબર છે? તો કોઈની સાથે કંઈ થતું નથી, આપણે પહેલા વિચારવાનું કે આપણી સાથે આપણે કેમ આવું કરીએ છીએ। તમારામાંથી ઘણા કહે છે કે મારી કોઈને ચિંતા નથી, ભગવાનને ચિંતા નથી। તમને તમારી ચિંતા છે? ના, તમને તમારી ચિંતા નથી, બહેનોને તો નહીં જ, બરોબર? તો તમને તમારી ચિંતા નથી તો ભગવાન તમારી ચિંતા શું કરવા કરે, બરોબર છે? તમારે તમારી ચિંતા કરવી પડે, કારણ કે તમે સ્વાર્થી ના બન્યા, તમારા ઘરનું કામ તમે કર્યું, તમારું ધ્યાન ના રાખ્યું, તમે એક દિવસ આમાંથી તમે અડધો દિવસ સૂતા હોય, તમારું ઘર ચાલે છે? ના। તો તમને ખબર પડી જોઈએ કે તમારું શરીર સારું રાખવું એ તમારી જવાબદારી પણ છે, તમારા વગર નહીં ચાલે। એટલે ભગવાને તમને રસ્તા બતાવેલા જ છે, રસ્તા પર તમે ચાલતા નથી। થાક તો સાંજે જુઓ, કૂવો ખોદનાર શકુંતલા દેવીને સાંજે થાક લાગતો હશે ને, તો એને કૂવો ખોદ્યો તો તમારે તો ચાલવાનું જ છે, બરોબર ને? તમારે તો ચાલવાનું જ છે ને। બાબુરાવને પગ દુખતા હશે, ભાઈઓ બહેનો બધાને દુખે, એમણે પણ ખાડો ખોદ્યો ને, એમ તમારે આરોગ્યનો ખાડો ખોદવાનો છે। ચાલો, બસ એટલું તો કરી શકો ને। અને તમે પણ
જો તમારી નસ ના પકડાય તો ચાલજો, એમાં નહીં વાંધો આવે. બરાબર છે. જુઓ, આ એક કાર્યક્રમ આપણે 2 વર્ષે રાખ્યો. હવે આમાંથી કોઈને પણ જરૂર પડે તો બેન સાથે વાત કરી એપોઇન્ટમેન્ટ લઈને આવવાનું. ખાલી દવાના પૈસા થશે, કન્સલ્ટિંગ નહીં થાય. હજુ સમજો, મારી સામે બેસશો એટલે ચમત્કાર નહીં થાય. જો તમે સમજ્યા તો અત્યારે ચમત્કાર જ છે. બરાબર છે. તમારે તમારી સાથે જોડાવાનું છે. મને 5 વાર મળો, 7 વાર મળો, એનાથી ફરક નહીં પડે. તમે તમને મળવાનું શરૂ કરો. આભાર.